I hope you all are safe and sound. મિત્રો, આજે આપણે યુનિટ 3 તરફ આગળ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો યુનિટ 3, ઇટ્સ અ લેસન મેનેજ યોર સ્ટ્રેસ. બહુ ઇન્ટરેસ્ટિંગ લેસન છે મિત્રો. આજના 21મી સદી તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે સ્ટ્રેસ એક આપણા જીવનનો અવિભાજ્ય ભાગ બની ગયો છે કે જેને આપણે પ્રયત્ન ખૂબ કરીએ છીએ છતાં પણ ક્યાંક થોડીક માત્રામાં પણ સ્ટ્રેસ જે છે એ આપણા જીવનમાં આવતો જ રહે છે. આપણે જોઈ શકીએ છીએ આ પ્રકરણની અંદર માનસિક તણાવ અને તેના ઉદ્ભવ સ્થાનો, તેને લીધે થતી હાનિઓ તથા તેના નિવારણ માટેના ઉપાયો વર્ણવવામાં આવ્યા છે, જેમાં મુખ્યપણે કેન્દ્ર સ્થાને છે આજની યુવા તેમજ કિશોર પેઢી અને તેમના માનસિક તણાવ, મનનું જે ફ્લેક્સિબિલિટી છે એ વધારવા માટે, જે એની સંતુલના રાખવા માટે એક ઘણી બધી પ્રકારની કસરતો કરે છે. અને અહીંયા કસરત કરવાની છે તમારે મન સાથે. મિત્રો, નાના બાળકથી લઈને પુખ્ત વયના અથવા તો વૃદ્ધ સુધી દરેક લોકોને જે માનસિક તણાવના શિકાર બન્યા છે, તો ખરેખર દરેક વ્યક્તિએ જીવનમાં સ્ટ્રેસનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, એને કઈ રીતે મેનેજ કરવો કે જેથી આપણે સ્ટ્રેસ જીવનમાં ઓછો કરી શકીએ, એ શીખવાની દરેક વ્યક્તિએ ખરેખર જીવનમાં જરૂર છે. તો ચાલો, લેટ્સ ફોકસ ઓન આર લેસન મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. તમારા તણાવનું વ્યવસ્થાપન કરો, એને મેનેજ કરીએ. ફર્સ્ટ પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. મિત્રો, માઇન્ડ એટલે મન, ઇમોશન્સ લાગણી અને બોડી આપણું શરીર આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. ત્રણેય એકદમ એક બીજા સાથે જોડાયેલા જ છે અને હંમેશા સાથે મળીને કામ કરે છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ. મિત્રો, અહીંયા એક પહેલો વર્ડ આવે છે ડિસ્ટિંગ્વિશ. એ ડિસ્ટિંગ્વિશ એટલે શું? ડિસ્ટિંગ્વિશ એટલે કે કોઈ ભેદ કરવો, કોઈ તફાવત કરવો. તો એ અલગ અલગ આપણે ડિસ્ટિંગ્વિશ કરવામાં મદદરૂપ કરે છે. મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે એને સેપરેટલી પ્રયત્ન કરો, તમે એને સમજવાનો, તો એ વધારે તમને મદદરૂપ થાય છે. મિત્રો, તમારી મેન્ટલ કેપેસિટી છે, યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. દેટ ઇઝ એબિલિટીઝ એટલે ક્ષમતા ટુ કોન્સન્ટ્રેટ એટલે કે બરોબર ધ્યાન આપવું, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન્સ. કોઈ પણ બાબતની આપણે જ્યારે માહિતી મેળવતા હોય છે તો સૌથી મહત્ત્વની બાબત છે આપણું કોન્સન્ટ્રેશન્સ. જો આપણે મેન્ટલી હેલ્ધી હશું દેન વી કેન એબલ ટુ ફોકસ મોર ઓન એની સબ્જેક્ટ. એટલા માટે એ આપણા મેન્ટલ કેપેસિટી જે છે એ વધારવા માટે, આપણું કોન્સન્ટ્રેશન્સ વધારવા માટે મેન્ટલ હેલ્થ વધારવી ખૂબ જરૂરી છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન્સ એન્ડ ટુ બી ઇન અ પોઝિશન્સ ટુ થિંક લોજિકલી. કોઈ પણ નવી માહિતી યાદ રાખવા માટે અને લોજિકલી વિચારવા માટે ખરેખર ખૂબ જરૂરી છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તમે તમારી મેન્ટલ કેપેસિટી જરૂરી છે અભ્યાસ કરવા માટે. ટુ વર્ક ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર. ટુ વર્ક ટુ ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર. કન્સ્ટ્રક્ટિવ એટલે કે કોઈ પણ એવું કાર્ય કે જે આપણે ખરેખર કોન્ક્રીટ રીતે ખૂબ જ સુંદર રીતે કરીએ છીએ, અને વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારા જીવનમાં ક્રમબદ્ધ રીતે કોઈ પણ કાર્ય કરવા માટે, રાઈટ, આપણે એ ખૂબ જ મહત્ત્વનું છે. એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિશન્સ. રેશનલ, મિત્રો, એક નવો શબ્દ તમારા માટે આવે છે, રેશનલ ડે ટુ ડે ડિસિશન્સ. રેશનલનો અર્થ થાય છે એકદમ તર્કસંગત, લોજિકલ, જે આપણે નિર્ણયો લઈએ છીએ એક પછી એક,
એના માટે આ ખૂબ જ અગત્યનો અને જરૂરી ભાગ છે. ફોર એક્ઝામ્પલ, if you had a choice of walking to work or talking the car. For example, if you had the choice of walking to work, જો તમારે એક એક્ઝામ્પલ આપું છું કે તમારી પાસે કોઈ ચોઇસ હોય કે ભાઈ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, કોઈ કામના સ્થળે જવા માટે કાં તો તમારે ચાલતા જવું અથવા તો કાર લઈને જવું, અને સાથે ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ, બહાર મુશળધાર વરસાદ આવી રહ્યો છે, એન્ડ યુ હેડ અ કોલ્ડ could lead you to the decisions that it was a better to take the car. અને તમને શરદી છે અને તમારા અંદરથી તમારું મન એવું કહે છે કે જો હું કાર લઈને જાઉં તો દેટ વુડ બી બેટર, કારણ કે મને શરદી છે. દેટ વુડ બી અ રેશનલ ડિસિશન્સ. તો એ ખરેખર નિર્ણય જે છે મિત્રો એ રેશનલ ડિસિશન્સ કહેવાય છે. રેશનલ દેટ મીન્સ અ તાર્કિક લોજિકલ ડિસિશન્સ હશે બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. તમારા સર્કમસ્ટાન્સીસ એટલે પરિસ્થિતિ ઉપર આધારિત નિર્ણય લીધો. એ ત્યારે જ આવી શકે જ્યારે વેન યુ આર મેન્ટલી ફિટ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. માઇન્ડ જે છે એક એવો ભાગ છે કે જે હંમેશા અનઇમોશનલ ચોઇસીસ, જે લાગણીઓથી ન જોડાયેલી ચોઇસને પણ એ લે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન્સ એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. કોઈ પણ માહિતીને સ્ટોર કરે છે, રિટ્રાઈવ ફરીવાર પાછી મેળવે છે. મિત્રો રિટ્રાઈવ એટલે ટુ ગેટ બેક, એન્ડ ઇન ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને એ ઓર્ડરમાં ક્રમ બદલી અને એની ઉપર કેલ્ક્યુલેશન કરે છે, ગણતરી કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. ઇમોશન્સની અંદર ખરેખર કાઉન્ટર પાર્ટ કહેવાય છે. અ ગુડ એક્ઝામ્પલ્સ ઓફ ઇન્ટરેક્શન્સ, અને ખરેખર વાતચીતના એક ખૂબ સારા એવા એક્ઝામ્પલ્સ છે. ઇન્ટરેક્શન કરવું એટલે વાતચીત કરવી મિત્રો. માઇન્ડ અને ઇમોશન્સ વચ્ચેનું જે કમ્યુનિકેશન છે, ઇન્ટરેક્શન્સ, એનું એક બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા તમને આપ્યું છે દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી ક્લિયરલી. દેટ ઇઝ એક્ઝામ નર્વ્સ. એક વર્ડ છે એક્ઝામ નર્વ્સ મિત્રો. એક્ઝામ નર્વ્સનો અર્થ થાય છે કે તમે જ્યારે પરીક્ષાની અંદર તમને જે નર્વસનેસ લાગે છે, ધીસ ઇઝ કાઇન્ડ ઓફ ફોબિયા. એક એક્ઝામ ફોબિયા પણ એને કહેવામાં આવે છે, સાયકોલોજીકલ. ફોબિયા એટલે ડર કોઈ પણ જાતનો, અને એક્ઝામનું જે નર્વસનેસ છે એ મોટાભાગના વિદ્યાર્થીઓને હોય છે. સો એક એક્ઝામ નર્વ્સના સરસ ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવવામાં આવ્યું છે. લેટ્સ સી. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. મિત્રો પરીક્ષા પહેલાં આપણે જ્યારે વાંચન કરીએ છીએ આપણે સુંદર મજાનું, ત્યારે બધું જ યાદ રહી જાય છે આપણે. યુ હેવ રિવાઇઝડ વોટ એવર યુ હેવ લર્ન. બધું જ આપણે આપણા મગજની અંદર બધી જ ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરીએ છીએ. યુ નો યોર સ્ટફ. તમે જે પાકું કર્યું છે સ્ટફ તમને યાદ જ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલર. બટ વેન યુ એન્ટર્ડ ઇન ટુ ધ એક્ઝામિનેશન હોલ, જ્યારે તમે એક્ઝામિનેશન હોલની અંદર તમે જ્યારે પ્રવેશો છો એન્ડ યુ બીકમ લિટલ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલર. મિત્રો ઘણીવાર આપણા મગજમાં જેમ પોઝિટિવ વિચાર આવે છે એમ નેગેટિવ વિચાર પણ બહુ જ આવતા હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓની અંદર નેગેટિવ વિચાર પણ જેવા એક્ઝામિનેશન હોલમાં પ્રવેશે છે અને નેગેટિવ વિચાર ઉદ્ભવે છે કે જો હું આ પરીક્ષામાં નિષ્ફળ જઈશ તો, જો મને મારો ગોલ પ્રાપ્ત નહીં થઈ શકે તો આ જે નેગેટિવ વિચાર જે છે દેટ લીડ્સ અ સ્ટુડન્ટ ટુ ઇમોશનલ ટચ, અને એ ઇમોશનલ ટચ સુધી તમને લઈ જાય છે. એના લીધે તમે જે કાંઈ માહિતી તમે સ્ટોર કરી છે, વોટ એવર ધ ઇન્ફોર્મેશન યુ સ્ટોર ઇન યોર માઇન્ડ, દેટ વિલ બી ઇઝીલી ડિલીટેડ ફ્રોમ યોર માઇન્ડ. એ આરામથી એ તમારા માઇન્ડમાંથી વાઇપ્ડ આઉટ થઈ જશે. ઓલ ઓફ સડન ધ કેરફુલ સ્ટોર ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. ઓચિંતાની જે માહિતી તમે સ્ટોર કરેલી હશે એ નો લોંગર અવેલેબલ, બિલકુલ હશે નહીં. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી જે લાગણીઓ જે છે રાઈટ, એ અહીંયા બાધક બની. રાઈટ મિત્રો, બેડ, રાઈટ યાદ રાખજો, બેડ એકચ્યુઅલી આપણે કરિયર કહીએ છીએ. બેડ દેટ ઇઝ બેરિયર રાઈટ, સોરી નોટ અ કરિયર બટ બેરિયર. એ બેરિયર એટલે કે બાધક, રાઈટ, એ બાધક તરીકે આપણે કહીએ છીએ. અને અહીંયા ઇમોશન્સ જે છે એ આપણા
માહિતી જે યાદ કરી છે એ રિટ્રાય કરવાની અંદર એ આપણને બાધક બને છે. ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? હવે આપણે જાતે ચકાસીએ. લેટ્સ ચેક ઇટ આઉટ બાય આર સેલ્ફ. આપણે જાતે તપાસીએ કે શું આમાંથી કોઈ પરિસ્થિતિ આપણી સાથે બની છે જીવનમાં ક્યારે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમે ઘણીવાર તમને તકલીફ પડી હશે કે કોઈ બાબત ઉપર તમે ફોકસ નથી કરી શકતા. ઘણીવાર વાલીઓ જે છે પેરેન્ટ્સ ટીચર મિટિંગની અંદર રાઈટ એ ઘણીવાર ફરિયાદ કરતા હોય છે કે ભાઈ મારા બાળકને કંઈ યાદ નથી રહેતું અથવા તો એ સ્ટડીમાં કોન્સન્ટ્રેટ નથી કરી શકતો. રાઈટ, તો શું તમને ક્યારે આવી પરિસ્થિતિ તમે ફીલ કરી છે? નેક્સ્ટ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. ઘણીવાર તમને યાદ રાખેલી બાબતો બધી ભૂલાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, તમને કંઈક ઘરની બહાર તમે જતા હો એટલે શોપિંગ લિસ્ટ તમને આપવામાં આવે અને જો તમે ઘરે પરત ફરી જાઓ છો અને તમને એમાંથી કોઈ વસ્તુ એ ભૂલાઈ જાય છે તો શોપિંગ લિસ્ટ જ લેવાનું ભૂલાઈ જાય છે. ઓર મે બી યુ ફોરગેટ એની. નંબર 3, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ ક્લિયર થોટ. મિત્રો, ઘણીવાર મગજની અંદર એટલા બધા વિચારો આવતા હોય બટ વી કેન નોટ કોન્સન્ટ્રેટ ઓન અ ક્લિયર થોટ કે ભાઈ મારે આ જ કરવું છે. રાઈટ, વી કેન નોટ કોન્સન્ટ્રેટ. નંબર 4, યુ આર ઓફન અનડિસાઇડેડ those days and this is untypical for you. You are often undecided these days. તમે બિલકુલ તમારા નિર્ણય લઈ શકતા નથી. તમારે શું કરવું છે તે તમને ખ્યાલ નથી અને સતત અંદરથી તમને એકદમ ટેન્શન્સ જેવું ફીલ થાય છે. You cannot decided yourself. Number 5, you make longer to do tasks that you were able to complete quite quickly before. મિત્રો, અમુક કામ એવા હોય છે કે જે તમે ખૂબ સરળતાથી કરી શકતા હો છો પણ તમે એ સમયની અંદર અથવા તો તમને જ્યારે એવું ફીલ થાય છે કે એ સામાન્ય કામ કરવામાં તમે ખૂબ જ વાર લગાડો છો. જેમ કે એક કોઈ સામાન્ય પ્રેઝન્ટેશન તમે કરતાં ખૂબ સરસ આવડતું હોય, તમે સામાન્ય રીતે કરી શકતા હો પણ ક્યારેક કોઈ પ્રેઝન્ટેશન ઉપર તમે 2-3 દિવસ સુધી કામ કરતા હો છતાં પણ એ કામ પૂરું ન થતું હોય તો તમને અંદરથી એવું ફીલ થાય છે કે યુ કેન નોટ એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. You start lots of things. Number 6, you start lots of things but don't finish any. ઘણા બધા ટાસ્ક એક સાથે તમે કરતા હો પણ એક પણ કામ તમારું પૂર્ણ થતું ન હોય. ઇફ યસ, જો આ બધા 6 કારણોમાંથી તમને કોઈ પણ બાબત તમારા જીવનમાં બની હોય, ઇફ યસ આવું બનતું હોય, then it gives a sign of mental stress. તો એનો મતલબ કે તમને ખરેખર મેન્ટલ સ્ટ્રેસ છે, પ્રેઝન્ટ ઇન યુ, તમારી અંદર છે. The better you deal with stress, the less your mental capacity will be affected. તમે જો તમારા મેન્ટલ સ્ટ્રેસ સાથે વધારે સરસ ડીલ કરશો તો તમારી મેન્ટલ કેપેસિટી ખૂબ વધશે. The following exercise will help you build your stress resilience. અને નીચેની જે એક્ઝામ્પલ તમને આપ્યા છે, નીચેની જે તમને એક્સરસાઇઝ આપી છે એ તમને ખરેખર તમારા મેન્ટલ હેલ્થ વધારવા માટે અથવા તો તમને આ ઝડપથી રેઝિલિયન્સ એક એનો નવો મિનિંગ તમને વર્ડ આપેલો છે, એનો મિનિંગ થાય છે ઝડપથી મુશ્કેલીઓમાંથી બહાર આવવાની ક્ષમતા. દેટ સ્ટ્રેસ રેઝિલિયન્સ, બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એટલે કે ઝડપથી તમે તમારા સ્ટ્રેસમાંથી બહાર આવી શકશો. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. અને ફરીવાર જો તમારું મેન્ટલ બેલેન્સ ઇમ્બેલેન્સ થઈ ગયું હોય તો એને રીબેલેન્સ તમે કરી શકો છો. રાઈટ, ડ્યુ ટુ સ્ટ્રેસને કારણે જે ઇમ્બેલેન્સ છે એને બેલેન્સ તમે કરી શકશો. આ નીચેની એક્સરસાઇઝ આપેલી છે. લેટ્સ ફોકસ ઓન ધ એક્સરસાઇઝ નાઉ કે કઈ રીતે હવે મેન્ટલ સ્ટ્રેસ દૂર કરવો જીવનમાંથી. તો ફર્સ્ટ ઓફ ઓલ દેર ઇઝ અ વન પોઈન્ટ, સ્ટોપ ઓવર થિંકિંગ. મિત્રો, બહુ સાચી વાત છે. ઘણીવાર આપણે જે ઘટના આપણા જીવનમાં બની જ નથી એના વિશે નેગેટિવ વિચારીને પણ અથવા તો વધારે પડતું વિચારીને ભવિષ્યનું વિચારીને આપણે સ્ટ્રેસ આપણે જ ઉત્પન્ન કરીએ છીએ આપણા જીવનની અંદર. એટલે પહેલો પોઈન્ટ ખૂબ સરસ છે, સમજવા જેવો છે મિત્રો. સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાનું બંધ કરો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. જ્યારે કોઈ પણ બાબતની આપણને પ્રેશર હોય, કોઈ કાર્યનું કે પૂરું કરવાનું છે, તમને કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યો હોય, તમારી પાસે સમય ઓછો હોય અને કાર્ય પૂર્ણ કરવાનું હોય, ત્યારે માઇન્ડની અંદર એક પ્રેશર ક્રિએટ થાય છે જે તમને સ્ટ્રેસ તરફ લઈ જઈ રહ્યું છે.
એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એવો વિચાર આવે છે, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. ત્યારે મિત્રો ખરેખર એક એવી આપણને વિચાર આવે, એવો વિચાર આવે છે કે જો કદાચ આપણા મગજમાં કોઈ એવું ઈશ્વરે કોઈ બટન આપેલું હોત કે આપણે એ બટન બંધ કરીએ અને આપણા વિચારો બંધ થઈ જાય. મિત્રો આમાં થોડુંક વધારે તમને કહેવા માગીશ કે ઘણીવાર કોઈ વ્યક્તિને રાત્રે ઊંઘ નથી આવતી, and that is the only reason is overthinking. Because of overthinking એ વ્યક્તિ સૂઈ શકતો નથી, અને જો એ સમયની અંદર કદાચ આવું બટન આપવામાં આવેલું હોય ઈશ્વરે તો એ ખરેખર ખૂબ શાંતિથી ઊંઘી શકે છે, આરામ કરી શકે છે. એટલા માટે ઘણીવાર આપણને વિચાર આવે કે ભાઈ ઇફ આઈ વિશ દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, મારા મગજમાં કોઈ, મારા બ્રેઇનમાં કોઈ બી સ્વિચ હોત મારા માથાની અંદર, દેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ, રાઈટ, એટલે હું એને બંધ કરી શકત, રાઈટ, એનો પરિપથ બંધ કરી શકત, એન્ડ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, અને મારા મગજમાં જેટલી પણ વિચારો આવતા હોય એ વિચારોને કદાચ હું રાઈટ બંધ કરી શકત. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. અને મિત્રો ખરેખર એ એટલું સરળ નથી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. અને આ ઓવર થિંકિંગમાંથી બહાર નીકળવા માટેની ઘણા ટેકનિક્સ અહીંયા આપવામાં આવી છે. લેટ્સ સી દેટ. ફર્સ્ટ ઓફ ઓલ, સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. મિત્રો ખૂબ જ પોઝિટિવ બનવું પડશે જો સ્ટ્રેસમાંથી બહાર નીકળવું હોય તો. એટલે તમારી જાતને રિપીટેડલી કંઈક આવું કહેવાનું. ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું છે, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મિત્રો મારી કોઈની પાસેથી એક્સપેક્ટેશન્સ નથી. મિત્રો એક્સપેક્ટેશન્સ એટલે કે આપણે ઈચ્છતા હોય કે આ વ્યક્તિ મારી સાથે આવો જ વ્યવહાર કરે, અથવા તો આપણે કોઈ એક્સપેક્ટ કરતા હોય છે, આશા રાખતા હોય છે, અને આપણી આશા જ્યારે નિરાશામાં પરિણમે છે ત્યારે આપણો સ્ટ્રેસ વધે છે. એટલે દરરોજ તમારે કંઈક તમારી જાતને આવું કહેવાનું, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને હું કોઈ પણ પરિસ્થિતિ રાઈટ જે આવશે એમાં હું જે રીતે હું સરસ કામ કરીને બતાવીશ, અને જે થશે તે થવાનું જ છે, રાઈટ. તો હું એ બાબતનો તમને સ્ટ્રેસ જે છે એ ખરેખર ઓછો થઈ જશે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, જ્યારે તમે કોઈ સ્ટ્રેસફુલ દિવસ વિશે વિચારતા હોય જે તમારી સામે હોય, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. ત્યારે તમારા વિચાર જે છે રાઈટ એ કદાચ આવી રીતે આવતા હોય છે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. ત્યારે તમને કંઈક આવો વિચાર આવતો હોય છે, ઓ માય ગોડ, આજે તો કેટલું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. ત્યારે તમને ખરેખર એમ થતું હોય કે મારે આજે કેટલું બધું કામ કરવાનું છે, અને તમે સવારથી મિત્રો એકદમ ખૂબ જ ખરાબ મનોસ્થિતિ લઈને ફરતા હો છો. સવારે જાગ્યા ત્યારથી તમારું મનોસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે એ વિચાર સાથે કે મારે આજે ઘણું બધું કામ કરવાનું છે. A and B needs to get sorted out as well. I don't know how I am going to do it all. હું કેવી રીતે આ બધું કામ પૂરું કરીશ. I won't even have time to eat. ઘણીવાર લોકો મિત્રો કરતા હોય છે, ઘણીવાર મિત્રો વાતો કરતા હોય છે કે ભાઈ મારી પાસે એટલું બધું કામ કરશે કે જમવાનો પણ સમય નથી મળતો. આઈ ડોન્ટ હેવ અ ટાઈમ ટુ ઈટ, રાઈટ. એ ખરેખર બાબત સમજવા જેવી છે કે એવું કશું જ હોતું નથી. વી જસ્ટ હેવ ટુ મેનેજ અવર વર્ક. આપણે આપણા કામને ખરેખર યોગ્ય રીતે મેનેજ કરી શકીએ તો આપણો સ્ટ્રેસ બિલકુલ રહેતો નથી, અને સ્ટ્રેસ ક્યારે પણ આવશે નહીં. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, રાઈટ. મિત્રો હજી તો દિવસ શરૂ જ ન થયો હોય કે તમે સતત ને સતત કોઈ ટીઝમાં જ હો છો. અહીંયા એક મિત્રો નવો વર્ડ છે ટીઝ, એટલે કે કોઈ પણ ગભરાટને લીધે, કોઈ પણ તમે જ્યારે મૂંઝવણમાં હોય, ગભરાટમાં હો, ત્યારે જે તમારી માનસિક સ્થિતિ હોય ને આપણે ટીઝ કહીએ છીએ. તો એ કામ કેવી રીતે પૂરું કરવું એની માનસિક સ્થિતિ, ત્યારે તમારે ઓલરેડી તમે ગભરાટમાં છો અને તમારી મનોસ્થિતિ ખૂબ જ ખરાબ છે. યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. ખરેખર બને છે શું કે તમારું માઇન્ડ જે છે એ તમારાથી આગળ વધી રહ્યું છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને તમે રાઈટ એવું ફીલ કરો છો કે તમે જ્યારે આ બધું કામ પૂરું કરી લેશો ત્યારે તમે ખરેખર ખૂબ થાકી ગયા હશો. ધીસ
ફ્રેન્ટિક થોટ્સ, રાઈટ, એટલે કે મિત્રો આવો જે વિચાર આવે છે, એક ઉન્મત્ત વિચાર, એટલે કે એક આપણે જંગલી અવસ્થામાં જે હોય એવો વિચાર એક આપણા મગજમાં આવે છે, દેટ વીકનિંગ યોર એનર્જી. અને કોઈ પણ નેગેટિવ વિચાર આવે આપણી એનર્જી જે છે, આપણી શક્તિ છે, અને મિત્રો ઓલરેડી ઓછી કરે છે, તમે જાણો છો. દેટ ઇઝ વીકનિંગ આર એનર્જી, રાઈટ. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે. અને તમે રાઈટ એક ખરેખર ખૂબ જ વ્યસ્ત દિવસની અંદર તમે ઓલરેડી પ્રવેશી ચૂક્યા છો, વિથ ઓનલી હાફ યોર નોર્મલ એનર્જી. અને જ્યારે તમે એ બિઝી ડેમાં હો છો ત્યારે તમારી એનર્જી બિલકુલ હાફ હોય છે. એ મિત્રો કામ કરવાથી તમારી એનર્જી હાફ નથી થઈ. યાદ રાખજો, એ જ કહેવાનું છે કે તમે જ્યારથી સવારથી વિચાર કરો છો કે આજે મારો ખૂબ જ બિઝી ડે છે, અને એ સવારના આવા વિચારથી જ તમારી એનર્જી હાફ થઈ જાય છે. દેન વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, જ્યારે તમે એન્ડ ઓફ ધ ડે એવું વિચારો છો, યુ સીમ ટુ હેવ પ્રૂવડ દેટ યુ આર રાઇટ ઓલ અલોંગ, યુ હેડ અ ડ્રેડફુલ ડે. અને ત્યારે તમે એમ કહો છો કે મારો આજનો દિવસ ખૂબ જ ભયાનક હતો, રાઈટ. એન્ડ ડ્રેડફુલ, દેટ ઇઝ ભયંકર, ભયાનક. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન, અને તમે શારીરિક રીતે તમારી ઉર્જા બધી જતી રહી હોય એવું તમે ફીલ કરો છો કે ફિઝિકલી હું એકદમ એક્ઝોસ્ટ થઈ ગયો છું, ખૂબ જ થાકી ગયો છું, એવું તમે ફીલ કરતા હો છો. ઇન ઓર્ડર ટુ હેવ અ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે. હવે મિત્રો અહીંયા કહે છે કે ખરેખર જો આપણે મેક્સિમમ એનર્જી થી આપણો દિવસની શરૂઆત કરવી હોય તો આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. ત્યારે શરૂઆતથી તમે એવું બોલો કે મને કોઈ આશા નથી, એન્ડ આઈ ડીલ, જે કાંઈ પ્રોબ્લેમ અથવા જે કાંઈ તકલીફ જીવનમાં આવશે એ દરેક તકલીફનો હું સામનો કરીશ. આઈ ફેસ ધ પ્રોબ્લેમ્સ, અને જે થવાનું છે એ થવાનું જ છે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. મિત્રો ખાલી નો એક્સપેક્ટેશન્સ નામના શબ્દથી તમારી બોડી રિલેક્સ થવા મળશે. એન્ડ ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ દેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને ત્યારથી તમે તમારી વેલ્યુએબલ એનર્જીનો બચાવ કરી શકશો. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ. અને તમારું તમે એકદમ શાંત, માનસિક રીતે શાંત અને ઇમોશનલ રીતે તમે એકદમ શાંત ફીલ કરશો, રાઈટ, એઝ અ પરિણામે. કોન્સિક્વન્સીસ એટલે પરિણામે. મિત્રો ઘણી ટેકનિક અહીંયા આપી છે. ફર્સ્ટ વન ઇઝ ફર્સ્ટ વન વોઝ સ્ટોપ ઓવર થિંકિંગ, એન્ડ ધ સેકન્ડ વન ઇઝ સેલ્ફ હિપ્નોસિસ. હવે પોતાની જાતે હિપ્નોઇઝ કરવું, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક શબ્દ સમજવો જરૂરી પડે, હિપ્નોસિસ. એટલે કે કોઈ પણને આપણે હિપ્નોટાઇઝ કરવું, રાઈટ. એટલે કે કોઈને આપણે રાઈટ અહીંયા મંત્રમુગ્ધ, એટલે કે સ્વમોહન કરી દેવું, પોતાની જાતને જ આપણે સંમોહિત કરી દેવું. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. અને આ સ્વમોહન અથવા તો પોતાની જાતને જ કંઈક એવું ફીલ કરાવવું, રાઈટ, જેનાથી આપણે મેન્ટલ સ્ટ્રેસમાંથી બિલકુલ દૂર જઈ શકીએ છીએ. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. અને આ નીચેની જે એક્સરસાઇઝ આપી છે તમારે આંખો બંધ કરીને કરવાની છે. નંબર 1, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમે એકદમ એક ચેર, આરામદાયક ખુરશી પર બેસો અને આંખો બંધ કરો. નંબર 2, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. અને તમારા માઇન્ડની અંદર પાછળથી ગણવાનું શરૂ કરો આંખો બંધ કરીને, 99 to 70, રાઈટ. 99 થી 70 સુધી તમે આંખો બંધ કરીને કાઉન્ટ કરો સ્લોલી, અને બોલતા જાઓ, અને સાથે અથવા તો તમે બ્રીથ કરતા જાઓ. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. ત્યારબાદ 69 to 30 સુધી પણ તમે કાઉન્ટ કરો. મિત્રો આ એક એક્સરસાઇઝ એ લોકો માટે પણ છે કે જેને રાત્રે ઊંઘ નથી આવતી. એ લોકો પણ જો કાઉન્ટિંગ સ્ટાર્ટ કરે તો એને ધીરે ધીરે લગભગ 30 સુધી પહોંચે ત્યાં સુધીમાં તો એમને ઊંઘ આવવા માંડે છે. બિકોઝ તમારું બધું જ અટેન્શન જે છે એ કાઉન્ટિંગ તરફ હોય છે, બીજા વિચારો તમારા મગજમાં બંધ થઈ જાય છે. So this is a very good exercise, self-hypnosis ni, right, that is start counting. While imagining walking down the steps of a beautiful staircase. અને એ પણ તમે એક સુંદર સ્ટેરકેસને ઉતરતા એવા, રાઈટ, દાદરો, સ્ટેરકેસ એટલે દાદરો, કોઈ પણ દાદરો તમે ઉતરો અને સાથે તમે કાઉન્ટિંગ કરતા જાઓ. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન અ ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને તમે સાથે સાથે તમે શ્વાસ લેતા જાઓ, ફીલ કરતા જાઓ. સી ધ બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. સુંદર મજાની એક સ્ટેરકેસ જે છે, રાઈટ, એ તમે ફીલ કરો, એ તમે ઇમેજિન કરો.
Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. અને એ જેટલા પણ સ્ટેપ્સ છે એની ઉપર લાલ ઝાજમ અથવા તો કોઈ પણ કાર્પેટ જે છે બિછાવેલી છે એટલા માટે કે તમારા સ્ટેપ્સ ખૂબ જ ઇઝી થાય છે એવું ફીલ કરો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining. ત્યારબાદ 29 to 0 સુધી કાઉન્ટ કરો અને એ સાથે ઇમેજિન તમારે કરવાનું છે. ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન અ લક્ઝરિયસ લિફ્ટ, કે તમે એક સુંદર મજાની લિફ્ટની અંદર જે એકદમ લક્ઝરિયસ લિફ્ટ હોય, મિત્રો કલ્પના કરવાની છે તો તમારા મગજમાં સુંદર મજાની એટલે કે ખૂબ જ સ્પેશિયસ અને સુંદર મજાની લિફ્ટની કલ્પના કરો, રાઈટ. એમાં તમે નીચે ઉતરતા હો એવી તમે કલ્પના કરો. લાર્જ એઝ રૂમ, અને આ લિફ્ટ જે છે એ રૂમ જેટલી લાર્જ હોય. કાર્પેટેડ વિથ ધ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને ત્યાં કાર્પેટ કરેલી હોય અને ત્યાંથી તમે સુંદર મજાના બહારના કુદરતી દ્રશ્યો તમે જોઈ શકતા હો છો. એવા એ કાચની આખી સરસ મજાની મિરરવાળી એ લિફ્ટ હોય છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ, અને ધીરે ધીરે તમે એ નીચે ઉતરતા હોય, ડિક્રીઝ કરતા થતા હો અને તમારા બ્રીથને પણ ડિક્રીઝ કરો. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે નીચેના ફ્લોર પર પહોંચો છો, 0 ફ્લોર ઉપર પહોંચો છો, એટલે કે તમે જ્યારે 0 કાઉન્ટ કરો છો, the lift door opens and you enter a room that is furnished just as you would like it. અને તમે જ્યારે લિફ્ટ ઓપન કરો છો ત્યારે ઇમેજિન કરો કે તમે તમારા એક એવા સૌથી સુંદર અને ફર્નિશ રૂમની અંદર તમે પ્રવેશો છો જે તમારો ખૂબ જ ફેવરેટ છે, એન્ડ ટોટલી પ્રાઇવેટ, અને તમારો પોતાનો જ આ રૂમ હોય. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને સૌથી કમ્ફર્ટેબલ ખુરશી ઉપર બેસો અને તમે ત્યાં એક ફીલ કરો. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન્સ અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. જ્યાં સુધી તમે રેસ્ટેડ અથવા તો રિફ્રેશ ફીલ ન કરો ત્યાં સુધી તમે ત્યાં જ બેઠા હોય એવું ફીલ કરો. ઓપન યોર આઈઝ અગેન, અને ત્યારબાદ તમે જ્યારે રિફ્રેશ ફીલ કરો કરી લ્યો ત્યારબાદ તમે તમારી આંખને ઓપન કરો. મિત્રો, આથી સેલ્ફ હિપ્નોસિસ એક્સરસાઇઝ, એની પહેલાંની એક્સરસાઇઝ આપણે શીખ્યા સ્ટોપ ઓવર થિંકિંગ, સેકન્ડ જે અહીંયા ટેકનિક આપી છે રાઈટ સેલ્ફ હિપ્નોસિસ. એન્ડ લેટ્સ મૂવ ટુ ધ થર્ડ વન, ધ સ્ક્રીન એક્સરસાઇઝ. રાઈટ મિત્રો, સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે અહીંયા તમારે એક મગજની અંદર એક કલ્પનાની સ્ક્રીન બનાવવાની છે, એની એક્સરસાઇઝ છે. સો લેટ્સ ફોકસ ઓન ઇટ. મિત્રો, સ્ક્રીન એક્સરસાઇઝની અંદર વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ, જ્યારે આપણી લાગણીઓ જે છે ને એ આપણા ઉપર જ્યારે હાવી થઈ જાય છે, ટેકન યુ ઓવર, ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ત્યારે મિત્રો ખરેખર આપણે સાચું શું છે ખોટું શું છે એ ખરેખર વિચારી શકતા નથી, કારણ કે આપણી લાગણીઓ આપણા ઉપર હાવી થઈ ગઈ હોય છે, રાઈટ. એટલે ઘણીવાર તમે જો કોઈ માણસ કોઈ ગુનાહ કરી બેઠે છે, કોઈ ક્રાઇમ કરી બેઠે છે, કે જ્યારે તે વધારે પડતો લાગણીશીલ બની જાય છે, ત્યારે વધારે પડતો ઇમોશન ફીલ કરે છે, ત્યારે કોઈ પણ એ સાચું શું છે ખોટું શું છે પરિસ્થિતિનો ખરેખર એને ખ્યાલ નથી આવતો. તો એટલા માટે અહીંયા એક સ્ક્રીન એક્સરસાઇઝ આપી છે કે જે ની પ્રેક્ટિસ કરવાથી કદાચ તમારો સ્ટ્રેસ જે છે અથવા તમારી પરિસ્થિતિમાંથી તમે સાચા નિર્ણય લઈ શકશો. then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage, right. અને તમે કદાચ સહેમત તમારા લાભમાં ન એ વસ્તુ તમે જોઈ શકશો કે ભાઈ આ બાબત મારા જીવન માટે ખરેખર ખૂબ હાનિકારક છે, તો એ નિર્ણય તમે લઈ શકશો. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situations. સ્ક્રીન એક્સરસાઇઝ જે છે એ તમને ખરેખર કઈ રીતે તમારી પરિસ્થિતિને પોતાના અલગ કરવા તે બતાવે છે, જેથી તમને વધુ સ્પષ્ટ રીતે તમે શું થઈ રહ્યું છે તે તમે જોઈ શકો છો, અને પોતાની પરિસ્થિતિ તમે ડિટેચ થઈને તમે જોઈ શકો છો કે ખરેખર તમે શું કરી રહ્યા છો, વોટ ઇઝ ગોઈંગ ઓન, શું થઈ રહ્યું છે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિન અધર પર્સન્સ ઇન યોર સિચ્યુએશન્સ. એટલે કે આપણે કોઈ બહારના વ્યક્તિ હોય બરાબર એ રીતે તમારે વિચારવાનું છે, અને એનો પોઈન્ટ ઓફ વ્યૂ તમારે લઈને એ રીતે તમારે રાઈટ અહીંયા with your eyes closed think about the situations that is currently causing you stress. તમારી બંધ આંખ સાથે તમારી એ પરિસ્થિતિ વિશે વિચારો કે જે હાલમાં તમને તણાવ આપી રહી છે. નંબર 2, imagine projecting the situations
onto a screen in your mind as if it were a film you were watching include only what has really happened, not what you are afraid might happen. તમારા મનમાં એક સ્ક્રીન પર એ પરિસ્થિતિ દેખાઈ રહી છે તેની કલ્પના કરો, એવી રીતે કે જાણે તમે એક ફિલ્મ જોઈ રહ્યા હો. ફક્ત જે ખરેખર શું થયું છે તેનો જ સમાવેશ કરો અને સમાવેશ ના કરો કે જે ખરેખર થયું નથી પરંતુ તે થશે અને તમને ભય લાગતો હોય. Replace yourself in the film with someone else of the same gender. તમારી જાતને એ ફિલ્મમાં તમારી જેવી જ અન્ય કોઈ વ્યક્તિ સાથે બદલો. નેક્સ્ટ એના પછી મિત્રો, વોચ ધ ફિલ્મ્સ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. મિત્રો તમારે એક બાહ્ય નિરીક્ષક તરીકે તમે એ ફિલ્મ જુઓ છો, એટલે તમે એકચ્યુઅલી એમાં છો નહીં એવું તમારે ફીલ કરવાનું છે. તમે એક બાહ્ય નિરીક્ષક તરીકે તમે એ ફિલ્મને જજ કરવાની છે, તમારી પરિસ્થિતિને જજ કરવાની છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તમને એ ફિલ્મ વિશે શું લાગે છે? તમારે જ્યારે એ ચાલી રહી છે તમે શું ફીલ કરી રહ્યા છો? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન્સ હુ ઇઝ રિપ્લેસિંગ ઓન ધ સ્ક્રીન. તમે તે વ્યક્તિ કે જે સ્ક્રીન ઉપર તમારું સ્થાન તમે જેને આપ્યું છે એ પરિસ્થિતિ પ્રમાણે તમને શું સલાહ આપશો? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. તમે તમારી આંખો ખોલો અને તમે ખરેખર જે તમે તે વ્યક્તિને સલાહ આપી હોય એ સલાહ ઉપર તમે કાર્યરત થાઓ અને સલાહને તમે માનો. મિત્રો આ સલાહથી ખરેખર તમે જે કાંઈ મેન્ટલ સ્ટ્રેસ અનુભવતા હશો એ બિલકુલ તમારા મનમાંથી દૂર થઈ જ જશે. એ ખરેખર ખૂબ જ મહત્ત્વની એક્સરસાઇઝ છે. ત્યારબાદ લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ટેકનિક, એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ એટલે કે કોઈ વસ્તુ ધારી લેવી. અહીંયા તમારે એવું ધારવાનું છે કે તમે ખરેખર સફળ થઈ ચૂક્યા છો અને તે બધી જ વસ્તુ તમે મેળવી છે જે તમે એવી ઇમેજિનેશન કરતા હોય કે હું જ્યારે સફળ થાવ ત્યારે આ બધી વસ્તુ લઈશ, એવું અહીંયા તમારે સફળ થઈ ચૂક્યા છો તમારા ગોલની અંદર, એવું તમારે ધારણા કરવાની છે અને જે તમને ખરેખર એક માનસિક શાંતિની અનુભૂતિ કરાવશે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે ખરેખર જીવન ખૂબ તણાવભર્યું બને છે, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન અ નોટ્સ. જ્યારે આપણે ખરેખર એવું ફીલ કરીએ છીએ કે આપણે કોઈક આપણને બાંધી દીધા હોય. નોટ્સ એટલે કે કોઈ એક ગાંઠની અંદર આપણને અથવા તો જકડી દીધા હોય, દોરીથી બાંધી દીધા હોય, એવું આપણે માનસિક રીતે ફીલ કરીએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. આપણા માટે કશું જ વસ્તુ સરળ નથી અને પોઝિટિવ નથી. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ યોર કરંટ પ્રોબ્લેમ્સ. અને પેસિમિઝમ મિત્રો એક નવો શબ્દ આવે છે, નિરાશાવાદ. રાઈટ, ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ થાય છે, એનો ઓપોઝિટ, અને પેસિમિઝમ એટલે નિરાશાવાદ. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અ કરંટ પ્રોબ્લેમ. આપણી ચારો તરફ એટલી બધી નિરાશા ફેલાઈ ગઈ હોય છે કે આપણે ખરેખર સાચી એ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શકતા જ નથી એવું આપણને ફીલ થાય છે અને તેના લીધે જ આપણા મનની અંદર સ્ટ્રેસ એ સર્જન થાય છે. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ્સ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. અને આ ટેકનિક દ્વારા મિત્રો આપણે એક આશાની કિરણ જે છે આપણા જીવનમાં, રાઈટ, આપણે ઉદ્ભવી શકીએ છીએ, આપણે એ જગાડી શકીએ છીએ. સો લેટ્સ ફોકસ ઓન ધ એક્સરસાઇઝ. આ ટેકનિકની અંદર કઈ એક્સરસાઇઝ આપણે કરવાની છે? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. પરિવાર મિત્રો આ એક ધારણા કરવાની છે, એટલે અહીંયા તમારે તમારી આંખોને બંધ કરવાની છે, રાઈટ, અને તમે એક ખુરશીમાં સ્થિર બેસો અને તમારી આંખ બંધ કરો. Experience with all your sense what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. Right? મિત્રો એક નવો વર્ડ ઇલેશન એટલે કે ખરેખર ઉત્સાહ, આનંદ થાય છે. હવે આનો મિનિંગ એવો થાય છે, તમારી બધી ઇન્દ્રિયો જ્યારે સમસ્યા ઉકેલાઈ જાય ત્યારે શું મહેસૂસ કરે છે તેનો અનુભવ કરો. એટલે કે તમે ખરેખર સફળ થઈ ચૂક્યા છો. તમે કોઈ જીવનમાં તમારે કોઈ અગર ડૉક્ટર બનવું હોય તો ફોર એક્ઝામ્પલ તમે ડૉક્ટર બની ચૂક્યા છો અને તમે ડૉક્ટરની ખુરશી પર બેઠા છો અને તમે દર્દીઓને કઈ રીતે ટ્રીટ કરો છો એવું ફીલ કરો, દેન યુ વિલ બી રિયલી હેપી
અને એ ખરેખર તમારી જે લાગણીઓ હશે અને તમે તમારા જાત ઉપર જ્યારે તમે ગર્વ કરશો મિત્રો, ત્યારે તમને એ ચોક્કસ એ સ્ટ્રેસને દૂર ભગાડી દે છે. Hang on the positive feelings and bring them back with you into the here and now. Hang on to the positive feelings. હકારાત્મક લાગણીઓ ઉપર ટકી રહો અને હવે તમે અહીંયા વર્તમાનમાં તમારી સાથે પાછા લાવો. ઓપન યોર આઈઝ અગેન. અને ફરીવાર તમે આંખો ખોલો. મિત્રો, આ ટેકનિક હતી એન્ટિસિપેટિંગ સક્સેસની બધી અલગ અલગ એક્સરસાઇઝ હતી. Now let's move to the concluding para. Make sure you don't get all tangled up in considerations about how the situations will resolve itself. Make sure મિત્રો તમે કોઈ don't get all tangled up in consideration. તમે કોઈ એવું ના માની લો અને તમે એમાં tangled up ન થઈ જાઓ, એટલે કે મૂંઝાયેલા ન થાઓ, ફસાઈ ન જાઓ. It will look after itself as long as you keep your aim firmly in mind. તમારો જે એમ છે તમારા મગજમાં દ્રઢ રીતે રાખજો. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions. મિત્રો, પોઝિટિવ રહેજો. તમારા બધા જ નિર્ણયો સાચા પડશે જીવનમાં. તમારો માનસિક તણાવ 100% દૂર થશે. which will eventually lead to the desired result. અને તમને ખરેખર એ તમારા ડિઝાયર રિઝલ્ટમાં તમને લઈ જશે. If there could be a number of different positive outcomes, જો ઘણા બધા પોઝિટિવ આઉટકમ્સ હોય, then simply concentrate on visualizing one version today. એટલે કે આજે એક ઉપર ફોકસ કરો and another version tomorrow, અને બીજા વર્ઝન ઉપર આવતીકાલે ફોકસ કરજો. This is not an exercise in correctly predicting the future. મિત્રો, આ ખરેખર કોઈ એવી કસરત નથી કે જેનાથી તમે ખરેખર કલ્પનાઓમાં જ રચ્યા રહો, રાઈટ. પરંતુ તમારે એક્શન પણ કરવાની છે. તમારા સપનાઓને સાકાર કરવા માટે તમારે એને કાર્યરત પણ કરવા પડશે, તમારા સપનાઓને તમારા ગોલ સુધી પહોંચવા માટે. બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. પણ આ કસરતો ફક્ત એટલા માટે છે, એક્સરસાઇઝ એટલા માટે જ છે કે તમારા મગજની અંદર જે કાંઈ નેગેટિવિટી છે એને દૂર કરવા માટે જ આ લેસન જે છે એ સ્ટ્રેસને દૂર કરવા માટેનો જ છે મિત્રો. નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને તમે બિલકુલ પોઝિટિવ સ્ટેટ ઉપર તમે લઈ જાય છે મિત્રો. તો મને આશા છે કે તમે આ લેસનને ખરેખર ખૂબ સરસ રીતે સમજ્યા. સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ નાઇસ ડે. આઈલ કેચ યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.